નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે. અમે બી બહુ મજામાં છીએ અને મસ્ત મજાનું અત્યારે વેધર છે. વેધર પણ એવું છે કે બહુ સરસ મજાનો ઠંડો વરસાદ પડ્યો છે, પણ સરસ મજાનો ના કહેવાય કારણ કે ખેડૂતો માટે નુકસાનકારક પણ છે અને કમોસમી વરસાદ છે, માવઠું કહેવાય અને માવઠું ઓલવેઝ સપોર્ટિવ ના હોય અને સારું ના કહેવાય. સો પણ કુદરત જે કરે એમાં તો આપણે કશું રોકી ના શકીએ. પણ અત્યારે જ સમય છે ભોજનનો અને શું છે મેનુ અને આજના ભોજનના દાતાની પણ વાત કરી લઈએ કે કોણ છે દાતા, શું છે મેનુ, એ બધું જ બતાવશું. બન્યા રહો આ વિડીયોની અંદર અને વિડીયોને જે બી મિત્રો જોડાઈ રહ્યા છે એ તમામ લોકો વિડીયોને શેર કરવાનું શરૂ કરી દે. સૌ પ્રથમ પહેલાં મેનુ બતાવી દઈએ તમને. મેનુની અંદર આજે સરસ મજાનો મોહનદાળ છે. ચાલતા રહેજો થોડા. સાથે જ મસ્ત મજાની રોટી છે, સાથે જ ટમેટા બટાકાનું શાક છે, સાથે જ રાઈસ છે અને દાળ છે. દાળ ભાત, રોટલી, શાક અને મોહનથાળ આ મેનુ છે. કાના કાલ દેખાયો નતો તું? ક્યાં ખવાણો હતો? લાઈનમાં હતો કા ધાર્મિક? આ ચપ્પલ ગંદુ જેવા વાર કપાયા છે. સો બધા હાઈ કહેતા બધા હેલો. સો જે બી મિત્રો જોડાઈ રહ્યા છે ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. અમારો હા સંતોષ મજામાં છો? સંતોષ માર્કેટમાં છે ને? સંતોષ હા સંતોષ માર્કેટમાં છે. સો લાઈન લાંબી લાગી. ચલો ભાઈ લાઈનમાં આવવાની તમે હવે મુહૂર્ત નહીં લે. મુહૂર્ત નહીં યાર, મુહૂર્ત હમણાં. સો અહીંયા પણ જમવાનું શરૂ થઈ ચૂક્યું છે. મેનુ ફરી બતાવી દઈએ તમને. અમારા મીનાક્ષી વેચી રહે છે મસ્ત મજાની ચોકલેટ, સાથે જ મસ્ત મજાની દાળ છે, સાથે જ મસ્ત મજાના રાઈસ છે અને ટમેટા બટાકાનું જોરદાર અને સરસ અને સાથે જ સરસ મજાના મોહનથાળ છે. તો આ બધું જ આજના મેનુની અંદર આપવામાં આવી રહ્યું છે. અને ખાસ આજના મેનુની વાત કરી લઈએ. મેનુમાં આજે ભોજનના દાતાની વાત કરીએ તો આજે ભોજનના દાતા કોઈ છે નહીં. અને જ્યારે આપણી પાસે ભોજનના દાતા નથી હોતા ત્યારે આપણે અપેક્ષા રાખીએ છીએ કે જે આપણા વિડીયોની અંદર જે મિત્રો જોડાય છે, જે અત્યારનું લાઈવ જોઈ રહ્યા છે, એ તમામ લોકો આજના ભોજનના દાતા બને. સો બોલો મીરા ફીરા કેટો મજા, તબિયત સારી છે? સો જે જોડાઈ રહ્યા છે શેર કરતા રહેજો. ભક્તિ તારી કમ્પ્લેનો બહુ વધી ગઈ છે. હા મને લાઈવ કરું છે હાલ તો. હમણાં ગુસ્સો કંટ્રોલ થાય છે ને? ના થાય. મારો ગુસ્સો કંટ્રોલ થતો નહીં, ચિંતા નહીં કરવાની, હા ટેન્શન નહીં લેવાનું. હું શું જ ટુન બરાબર છે? હોય ગુસ્સો કંટ્રોલ થાય છે ને આપણો? જાડે ભૂખ લાગી છે? જય માતાજી. તો જાને ત્યાં તાર બેનપણી લક્ષિતા કઈ છે? ચંદન ડોન કોપી તારી કમ્પ્લેનો બહુ વધવા મળી છે. બીવડા હશું બધાને ખસતી તું પેલા ધક્કા મારો છો બધાને તો હે? બહુ કમ્પ્લેન આવી તારી. હા જામનગર નેહાકો લાગ્યો, આપણે જવા ના મળ્યું, આપણું વાસદા જવા ના મળ્યું, કેન્સલ થયું ને? તારો નેહાકો લાગ્યો ને કે તમારે વાસદા ફરતા હતા? તાર વાસદા ફરતા હતા કા ભાવનગર? તમને ફરવા લઈ જવા નહીં? સુરત લઈ જવાના છે ને? તમને કેવા લઈ જાય કોઈ જગ્યાએ? આજ સુધી નહીં તમને લઈ ગયા કોઈ જગ્યાએ નહીં? ચલો નેક્સ્ટ જ્યાં બી જાય તમને લઈ જાય પાક્કું. ચલો પ્રોમિસ ફાઇનલ. નેક્સ્ટ જ્યાં જવાનું થશે ફાઇનલ તમે. હા બે તમારું બેનું બુકિંગ અત્યારથી થઈ ગયું. બોલો હા. ગીતા દેવી આવી ગયા છે? તબિયત પાણી સારું તમારું? હા સારું જ હોય ને. શું લાઈનમાં હાજર તો અહીં કશું નહીં લાઈન? પછી જઈશ પહેલા આવીશ. પહેલા આવીશ. તમારા ફ્રેન્ડ આવી ગયા ખાસ? હે ને? એકલી પડતી હતી કાલ લીધું રહી? કેટલા દાવાથી? હૌદા તાર બેનપણી આવી જાય ગીતા? શું પૂનમ દેખાતી નહીં? પ્રિયંકા હિમાની રહી. બોલો પૂનમ કઈ ખોઈ ગઈ છે તું? દેખાતી નહીં? કમલ
બોલો જાનવી, કામ મટી ગયો? ચક્કર આવે છે એફીના? સો નમસ્કાર. લગભગ અત્યારે 500 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને તમામનું સ્વાગત કરીએ છીએ. અત્યારે લગભગ 600 નો આંકડો ક્રોસ થવાની તૈયારીમાં છે. ચલો ફટાફટ શેર કરવાનું શરૂ કરજો. અને લખી રહ્યા છે બધા, કોમેન્ટ કરે છે સાંસદ MP ખેડા લડો, સાંસદ લડો. હમણાં જ ચાલો પેલા અભિનંદન આપી દઈએ કે અમારા ગુજરાતની અંદર બહુ બધા સાંસદોને મતલબ જે ઇલેક્શન આવ્યું છે એના ઉમેદવારની ભાજપની યાદી આવી છે ને એમાં ખેડા લોકસભાની અંદર અમારા જે ચાલુ સિટિંગ ધારાસભ્ય સાંસદ સભ્યશ્રી એવા દેવુસિંહ ચૌહાણ સાહેબને રિપીટ કરવામાં આવ્યા છે. તો પહેલાં તમને શુભેચ્છા આપું છું, બહુ બધી શુભકામનાઓ કે તમે ચૂંટણી હવે લડી રહ્યા છો. આશા રાખીએ જોરદાર ટક્કર થાય, કાંટેકી ટક્કર થાય અને જોરદાર ઇલેક્શનનો મોજ પબ્લિકના આવે અને આમ લાગે કે ના ઇલેક્શનનો માહોલ બને છે એવું કંઈક બને એવી આશા રાખીએ અને કંઈક બનવાનું જ છે. મજા આવશે, બન્યા રહીશું. સમય અત્યારે બહુ જોરદાર ચાલી રહ્યો છે એટલે પહેલાં તો દેવુસિંહ સાહેબને બહુ બધી શુભેચ્છાઓ કે ફરીવાર આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે તમારા પર વિશ્વાસ મૂકીને ખેડા જિલ્લાની જનતા ને ભાજપના પ્રતિનિધિ તરફથી તમને તમારી પર મતલબ નામ આપ્યું છે. સો બહુ બધી શુભેચ્છા આપું છું. આગળ વધો અને ઇલેક્શન લડો. જીતો ના જીતો એ તો પબ્લિકના હાથમાં છે, પણ લડો અને મસ્ત મજાથી લડો એવી આશા રાખું છું. સો થેન્ક યુ સો મચ. અને અત્યારે સમય છે ભોજનનો અને આજે ભોજનના આપણી પાસે કોઈ દાતા નથી. તો જે બી મિત્રો આજે વિડીયોઝ જોઈ રહ્યા છે એ તમામને આશા રાખું છું કે દરેકે 100 રૂપિયા સહકાર આપવાનો છે. ઓછામાં ઓછા 600 મિત્રો 100 રૂપિયાનું યોગદાન આપે તો જ આખા દિવસનો ખર્ચો નીકળી શકે એમ છે. યાદ રાખજો. એટલે ખાસ અપીલ, ફોનપે, ગૂગલ પે, પેટીએમ નંબર 876-88-088 યોગદાન આપવાનું શરૂ કરજો. આવતી 5 મિનિટની અંદર આપણે જે લોકો યોગદાન આપી રહ્યા છે એમના નામ લેવાના આપણે શરૂ કરશું. પણ અત્યારે સમય છે વાતચીત કરવાનો, આગળ વધારવાનો. એટલે બધાને મારા જય માતાજી. થેન્ક યુ સો મચ. બન્યા રહો વિડીયોની અંદર. સો ઠંડુ ચિલ્ડ વેધર છે કારણ કે વરસાદના છાંટા પડ્યા છે એટલે સંકુલ અત્યારે હરિયાળું બની ગયું છે અને મહેમાન બી બહુ બધા આવ્યા છે. બધા મહેમાન બી બતાવશું. અમારા ભારતીબેન આવ્યા છે સુરતથી. સો ભારતીબેન સ્વાગત છે. કેમ છે તબિયત પાણી? બહુ સારા છે. સુરતથી મતલબ કેટલા કલાક લાગે? 3-4 કલાક લાગે ને? 4 કલાક લાગે. થાકી ગયા હતા? વાહ, વરસાદ બી હતો ને? સરસ. કઈ દીપકભાઈ આવી જાઓ. દીપકભાઈ આ બાજુ આવી જાઓ. ફટાફટ. શું દીપકભાઈ આવ્યા છે આપણા સર્વ સમાજ સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા દીપકભાઈ. શું દીપકભાઈ બોલો, શું સમાચાર છે? તમામ મિત્રોને એટલી જ વિનંતી છે કે આપણે મહેપતસિંહ બાપુ ને સાથ સહકાર આપજો. કદાચ રાજકીય કારકિર્દી હવે લગભગ પાછી ચાલુ કરે છે તો એમાં સપોર્ટ આપજો, કારણ કે આવો મસીહા મળવો બહુ મુશ્કેલ છે. અને તમામ મિત્રોને વિનંતી છે કે સાથ સહકાર આપજો તો જ અન્યાય સામે લડવામાં હિંમત મળશે. અને આપણે હમણાં ટૂંક સમયમાં એક આઝાદ યોદ્ધા યુટ્યુબ ચેનલ બનાવી છે તો સરપ્રાઈઝ કરી દેજો. સરપ્રાઈઝ જ કરવાની છે, હું તો શુદ્ધ તો બોલીશ જ નહીં. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સાથ અને સહકાર આપતા રહેજો. હવે આપણી બાજુમાં ધુઆધાર સોશિયલ મીડિયાના કિંગ કહેવાય, મારી ખુશીનો નંબર કાજુ પરમાર. આવો કાજુબેન, આવો. 2 મિનિટ. સો 1000 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. બધાને લઈએ. હવે કાજલ સાથે વાત કરીએ. કાજલ મત ભાગો. કાજલ આવી ગઈ છે તું. કેમેરામાં આવી ગઈ છે તું. કાજલ હંતાવાની કોશિશ કરતી હતી. કાજલ કે હું ઇન્ટરવ્યુ નહીં આલું, નહીં બોલું, પણ આ કોઈ પત્રકાર નહીં આવે કાજલ, તને તીખા સવાલ પૂછીએ. બોલાડે. શું આજે પ્લાન શું હતો જવાનો? આપણે ક્યાં જવાનું હતું? વાસદા. કોના ત્યાં જવાનું હતું? આનંદભાઈ ત્યાં એમના મદરના આપણે બેસણામાં જવાનું હતું પણ રહી ગયું. તબિયત ખરાબ ના લીધી. પેલા આનંદભાઈ માફી માંગી લઈએ આપણે, કહી દે સોરી આનંદભાઈ, અમે આવી ના શક્યા. બધા આવવાના હતા પણ તબિયત ખરાબ ના લીધે અમે નહીં નીકળી શક્યા અને વરસાદ બી હતો. સો એના માટે માફી માંગીએ છીએ. બરાબર. શું બીજું કાજલ બોલો? તમારા રાજપાલભાઈ ત્યાં ડિક્લેર થયા પંચમહાલમાં, તમારા સાંસદમાં. શુભેચ્છા આપી દો એમને. આપી દીધી. ભારતીબેન તમારે તો સુરતના બાકી છે ડિક્લેર ના હજુ? હે ને થશે ડિક્લેરેશન.
એક ને રિપીટ થયા કરે. વાહ. સો લોડિયા તો લાઈવ કરું છે. લાઈ હેડ નીચું કરું લે. લો હેડો આજે કોઈ દાતા નહીં ભોજનના. લો હા લો આવશે ને તારે બોલવાનો છે મને શું કાપું છો. નમસ્કાર મિત્રો પણ બોલું છું લે હેડો પકડો લે પણ બોલું છું તું એકલો બોલી સાઈડમાં જો લે ફોન કાઢી આપું લે હા જા ચાલ નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હર્ષવર્ધનસિંહ ચૌહાણ. આજે શિક્ષણ જ કલ્યાણ બધા જમી રહ્યા છે. આજે રમવામાં શું છે? દાળ ભાત ચોકલેટ. ચોકલેટ તમે આજે નહીં લીધી? મને નહીં ભાવતી. ઓય લાઈટ કબ નહીં થાય? ઓય ગઈ લાઈટ આટલે ઊભા થઈને આવો ને. અહીંયા આવા બધા પહેલા બતાવી દો. લાઈટ નથી. લાઈટ હાથ લે તો લે થઈ. તારો બેસ્ટ ફ્રેન્ડ હશે. આજે રમવામાં શું છે? ઉભર કાકડિયા ઓ કાકડિયા ધાર્મિક કાકડિયા બતાવી દો. રોશની કાકડિયા ઊંચું જો. કાકડિયા ઊંચું જો. તું કયા ગામનો? તારો તાલુકો? તાર ગામ? તાલુકો ડી સ્ટોરી ચેટી રાખો. ડી સ્ટોરી ચેટી રાખો. અડીસ કોની? ચોકલેટ ખાવ ને? કિટ્ટો મને નામ તો આવડતું નહીં. લટી મને કશું કેવું છે? લટી ખાધું છે? કઈ વાત છેલ્લી વાત કરી. સો થેન્ક યુ. લગભગ અત્યારે ઓલમોસ્ટ 650 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે અને લગભગ કહી શકાય કે 50 મિત્રોના યોગદાન આવી ચૂક્યા છે ઓલમોસ્ટ અને 650 યોગદાનની જરૂર છે.
સો નામ ફટાફટ શરૂ કરીએ. મકવાણા લક્ષ્મણભાઈ તરફથી યોગદાન, ચુડાસમા જયંતિભાઈ તરફથી યોગદાન છે, માણેક દીપુભા તરફથી છે, નવીન ખોટ તરફથી છે, રાજેશ ક્રિશ્ચન તરફથી છે, જગદીશભાઈ વલવીયા તરફથી છે, ભૂપતભાઈ દેગામા તરફથી યોગદાન છે, વિપુલભાઈ પરમાર તરફથી છે, મિત પટેલ તરફથી છે, અરવિંદભાઈ પડિયાર મિતભાઈ તરફથી 200નું યોગદાન છે. બાકી જેટલા બી નામ બોલી છે બધા 100 રૂપિયા યોગદાન વાળા છે. અરવિંદભાઈ પડિયાર તરફથી 200 રૂપિયા છે, રાજુભાઈ પટેલ તરફથી યોગદાન છે, મનીષભાઈ તરફથી યોગદાન છે, NR પટેલ તરફથી યોગદાન છે 151 રૂપિયા, રજનીક કુંડલિયા તરફથી પણ યોગદાન છે 100 રૂપિયા, રાજેન્દ્ર બારિયા તરફથી 501 રૂપિયાનું યોગદાન આવે છે. થેન્ક યુ રાજેન્દ્રભાઈ. મુકેશભાઈ દળવી, મિનેશભાઈ તરફથી, જયકાંત પટેલ તરફથી, વિક્રમભાઈ ચૌહાણ તરફથી, વિદ્યાબેન ગોહિલ તરફથી 300 રૂપિયા યોગદાન આવે છે. ગિરિરાજ સોલંકી તરફથી, દ્વારકાભાઈ સુતરિયા તરફથી, મહેશ પરમાર તરફથી, અર્જુનસિંહ ચૌહાણ તરફથી, જલપા રાજપૂત તરફથી, અશ્વિનભાઈ પગડલ તરફથી, રહીમલ પગી તરફથી, સમીર પટેલ તરફથી 200 રૂપિયા આવ્યા છે. અલ્પા રાવલ તરફથી 100 રૂપિયા છે. સમીર ઠાકોર તરફથી 100 રૂપિયા છે. મહેશ કુમાર પટેલ તરફથી 251 રૂપિયા છે. અજય ડાભી તરફથી 111 રૂપિયાનો સહકાર છે. રમેશભાઈ સોલંકી તરફથી યોગદાન છે 100 રૂપિયા. લક્ષ્મણસિંહ રાજપૂત તરફથી 100 રૂપિયા છે. મહિપાલસિંહ રાજપૂત અમારા પ્રમુખ ભાઈ તરફથી 108 રૂપિયાનું યોગદાન છે. કિરણ રાઠોડ તરફથી 100 રૂપિયા છે. જયેશ રાઠોડ તરફથી 200 રૂપિયા છે. મીનાક્ષીબેન ભરૂચા તરફથી 500 રૂપિયાનું યોગદાન આવે છે. થેન્ક યુ મીનાક્ષીબેન. ઠાકોર વિશાલ કુમાર તરફથી 120 રૂપિયા યોગદાન. શું આ બધા યોગદાન અત્યારે લાઈવમાં આવી રહ્યા છે, તો જેટલા બી લોકો યોગદાન આપી રહ્યા છે તમામનો અમે આભાર માનીએ છીએ. સો બીજા નામ પણ લઈ લઈએ. 100 રૂપિયા યોગદાન આવે છે વિરલભાઈ પરમાર તરફથી. નકુમ કલ્પેશ તરફથી પણ 100 રૂપિયા યોગદાન આવે છે. મિતેશ દીક્ષિત તરફથી પણ 100 રૂપિયા આવે છે. અજયસિંહ રાયઝાદા તરફથી 500 રૂપિયાનો સહકાર આવે છે. થેન્ક યુ અજયભાઈ, થેન્ક યુ સો મચ. મિતેશ દીક્ષિત 100 રૂપિયા. મકવાણા લક્ષ્મણભાઈ તરફથી 51 રૂપિયા. સો માણેક દીપુભા તરફથી 100 રૂપિયા છે. સો આ બધા યોગદાન આવી રહ્યા છે અત્યારે લાઈવમાં. તો જે બી મિત્રો યોગદાન આપી રહ્યા છે તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. રાજદીપ રાયચુરા તરફથી 100 રૂપિયા છે. વિરલ પરમાર તરફથી પણ 100 રૂપિયા છે. સો બંનેનો આભાર. અને જે બી મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, આજે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી, તો આજના જે ભોજનના દાતાઓ છે, જે વિડીયો તમે જોઈ રહ્યા છો તમારે બનવાનું છે. સો બાપુ બોલેગા કન્ટિન્યુ 5 તારીખથી થવાનું છે. 5 તારીખથી બાપુ બોલેગા એપિસોડ શરૂ થવાનો છે, જેની દરેકે નોંધ લેવી, કારણ કે તબિયત લગભગ હવે 2-3 દિવસમાં સારું થઈ જશે. હોપફુલી કોઈ ચિંતાનો વિષય નથી. સો બાપુ બોલેગા કન્ટિન્યુ છે 5 તારીખથી. પણ અત્યારે સમય છે ભોજનનો. તમે ભોજન ચલો નિરાને નહીં આપું છું. આજે કોઈ ભોજનના દાતા નથી, એટલે જે લોકો વિડીયો જોવે છે બધાને કે જે 100 રૂપિયાનું યોગદાન આપી દે. ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર બતાવી દેજો બધાને. મારું નામ છે નિરાલી. વંદે માતરમ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજના ભોજનના કોઈ મુખ્ય દાતા નથી, એટલે તમે 100 રૂપિયા બાળક માટે 100 રૂપિયાનું દાન કરી શકો છો, કારણ કે બાપુને પણ કામ કરીને કરે છે અને બાળકોને જમવાનું પૂરું પાડે છે. તો બાપુનો જે નંબર છે હું તમને બતાવી દઉં. પહેલાં તો આ નંબર પર તમે ગૂગલ પે કરી શકો છો. 8768888088. આ નંબર પર તમે ગૂગલ પે કરજો. તમે 100 રૂપિયાનું દાન કરજો, જેથી બાળકોના ભોજનના દાતા બી તૈયાર થઈ શકે અને તમારું દાન ભલે નાનું હશે પણ અમને આનંદ થશે કે તમે બાળકો માટે કંઈક કરી રહ્યા છો. તો આજનું મેન્યુ બતાવું તમને. તો ભાત છે અને ભાત વેચી રહી છે, તારું નામ શું? શીતલ, ધ્રુવી, હા ક્રિશા, વો જો ભી. અને શાક છે જે મારી શિવાની સિસ્ટર વેચી રહી છે. બોલો ને સિસ્ટર. ના બાકી છે, તમે બધા જમો ફરી વાર. અને આ રોટલી છે. આ બધાને નહીં ભૂલું મેં. આ મોહન થાળ છે, તો તમે ના બધાને ઓળખું છું. આનું નામ છે વૈશાલી, જે મને બહુ ગમે છે. તમન નથી ભૂલી. તમે તો કહ્યું પહેલા પહેલી શિવાની મારી છે. ના, શિવાની પહેલા મારી છે એટલે મારી રહી છે. હા, તો આ છે અમારું રોમ ગોળું જે જમી રહ્યું છે બે ડીશ લઈને. તો રોમ ગોળું કઈક બોલો એમ હેપી થવા માટે. और बीजा कुछ भी और ઓહો એવું. હા, તો તમે જોઈ રહ્યા છો બાળકો કેવા મજામાં જમી રહ્યા છે. તો આ છે અમારા બંશ્રી મીન્સ કે બંટી. મેં એનું નામ બંટી પાડ્યું છે. હા એસા. આ જ્યોતિકાબેન છે તે લેવા જવાના છે હવે. અને આ છે રીતુબેન, આજે હેરસ્ટાઈલ વાળી છે. વાહ વાહ, ક્યાં બાત છે. બોલો ને કશું. કઈ બી
હેપી રહેવા માટે શું કરવું જોઈએ? બધી ચિંતા છોડી દેવી જોઈએ. ઓહો. કશિશ, હાય કશિશ, કેવું મજામાં છો? જમવાનું કેવું છે? અને આ જીયા છે જે કશિશની છોટી અને લાડકી બહેન છે. તો કેવી બે સિસ્ટરો જોડે બેસીને જમી રહી છે તમે જોઈ શકો છો. અને આ મારી પ્રેરણા છે. બોલો કેવું જમવાનું લાગ્યું સિસ્ટર? અને મારી જોડે રહીને તમને કેવું લાગે છે? અને આ છે નિશા જે મારા રૂમની છે. અને આ છે દાનેશ્વરી, સુભદ્રા. અને આ માહી છે. હા 2 મિનિટ. અને આ છે કૃપી. બોલો બધાને ડરાવા ધમકાવાનું છોડી દેજો. ના બધાએ મને વાત મળી છે કે કૃપાબેન ડરાવે ધમકાવે છે એમ. જમવાનું લઈ આવે જા પેલા. ઓ તો મિત્તલ દીદી પાર્લરનું શીખે છે તો હેરસ્ટાઈલ વાળે છે. બોલો પાર્લર વાળા વિશે કઈ બોલો. અને આ છે સાયન્સ વાળા દીદી કોમલ દીદી. અને આ પૂનમ દીદી છે જે હસ કરે છે. અંજાલીસ માણસ છે એમનું નામ. શું છે? અંજાલીસ માણસ. હાય તન્નુ બેન, કેવું મજામાં છો સિસ્ટરો? એમને લાઈવ કરું છું પણ એની પત્ની ઓ તમારે લાઈવ કરવું હતું? તમે જમી લો ફરી આપું. આ છે હેમાંગીની સિસ્ટર અને આ છે જાનવી સિસ્ટર. કેવું બે મજામાં છો? અચ્છા તો શાંતિથી જમજો હો. એફિના બેન કેવું મજામાં છો? અને આ મારા સાયન્સ એટલે રોશની દીદી એ મને ખૂબ ગમે છે. કશુંક બોલો તમે. ચલો બાકી છે. અને આ ચાઇના એન્ડ ડોલ ડબલ્યુ. કશુંક બોલો ને તમને. ચશ્મા કેવા લાગે છે? બસ લાગે છે. કઈ બી ડોલ ડબલા વિશે બોલો. इस चेहरे से गौर से देखो. ये कौन है? डॉन है. चंदन डॉन. नहीं चंदन दीदी है. खाना कैसा लगा? क्यों मजा में छो? तो हंसो तो खरा. सारिका दीदी क्यों मजा में छो? સુંદરી દીદી કેવું છે? ભૂમિ દીદી એટલે સુંદરી દીદી તમારું નામ. દીપ્તિ દીદી. અરે એ તો ભૂલ થાય કોક વાર. અને આ મિત છે જે આ બે દીદીનો ભાઈ છે. એ મિત હેપી બર્થડે એડવાન્સ. આવું डांस डार्लिंग कैसे हो आप? मजे में? खाना ठूस लिया या खा लिया? अच्छा रिया बेन तमन मोमा चांदी मटी गई? हजू नहीं मटी तो दवा कराओ. ओ आप कुछ क्या बोलेंगे? दोनों की दोनों सिस्टर है. बोलो चलो यशिका दीदी. नहीं है कुछ बोलो. કે દાન કરો. બીજું કઈ બોલો. બોલો. रिद्धि के विधि सॉरी क्या दुर्गा यशिका दुर्गा કેવું છે? એટલે જ ચલો દુર્ગા માતા જેવું કર્યો છે. હા બોલો. બસ કેવું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે? હા સોરી. આ રાજેશ્વરી દીદી પાછા આવી ચૂક્યા છે સંકુલમાં તો જોઈ શકો છો. સંકુલ કેવું આવે તમને ગમે છે? અને અમારા સંજુબેન છે મને બહુ વાલા છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે વાલા નહીં. અને કિટ્ટુ છે. અને આ કોણ છે? ભક્તિ એન્ડ સુરતી. હેલો શાયરી બોલો. हाय डॉन नहीं, मेरे पापा डॉन नहीं है डॉन. क्या है? समाज सेवक है पापा. हिंदी बोलता? हाँ आता है मुझे. કેવું છે? મારે કેવું નહીં હારું? હા રેશમા બોલો.
હાય ભૈલું, કેવું છે ભૈલું? હા, મજામાં જ રહેવું છે. હા સિસ્ટર બોલો, જાઓ. બધાને બતાવવાના હોય, તમારે એકલા ના બતાવવાના હોય ને. કેવું છે વિવેક? મજા? જમવાનું કેવું લાગ્યું? જય ભાઈ, જમવાનું ભાવે છે કે નહીં? નીલભાઈ, કેવું મજામાં છો? તું ખાઈ લે, ફરી કરે. તમે જોઈ શકો છો કે બાળકો કેવા મજામાં જમી રહ્યા છે. આ નીચે બેસવાની જગ્યા નથી તો બેસો. હા બોલો, શું બોલશો? કઈ નહીં એટલે ખાવ. કેવું છે જમવાનું? કેવું લાગ્યું? આમ જોવો ચેતનભાઈ. હા બોલો ને, કેવું જમવાનું લાગ્યું? હા બોલો વિષ્ણુભાઈ. હા બોલો ને. ના બાકી છે. તમે બધા જમી રહેશો ને પછી મને જમવાનું થશે. હા બધા મજામાં છો? હાય પહેલું કેવું છે? મજામાં? લઈ આવો. અમન મેલીને જમી લીધું ને ક્યાં જમી રહ્યો? હા નવો આવ્યો છે પહેલું તો એકલો કેમ બેઠો છે? કેવું મજામાં છો? હા કેવું મજામાં? જમવાનું કેવું લાગ્યું? સ્ટડી કેવી છે? કેવું છે? તીખા બોલો, કશું કશું બોલો ને તમે. હાય ભૈલું, બોલ તો ખરો યાર. આ મારી સ્ટાઇલ રોજ મારે છે. તારું નામ શું યાર? રાહુલ. હા સુનિલ, જો બી હો. મારી સ્ટાઇલ કરીને તને શું મળે છે? મસ્તી એટલે સંકુલમાં બાળકો બધા બહુ ખુશ રહે છે તો તમે જોવો જ છો. હા ખાઓ ખાઓ, ચલો બાય બાય. હા બોલો. દેખા જસપાલ, જસપાલ. સોનાલી કેવું છે? મજા? કેટલા મજા? અને તમે? અને તેરા નામ ક્યા હે? हाँ नेहा, अच्छा नाम. जीगो ब्रश मंगाते लो, ब्रश. हाय मोनिका दीदी. હા આમ જો સંજના બેન, ઊંધું ના ગાલશો, આમ જો. હાય હાય. અને ગીતા બેન આજે સંકુલમાં પાછા આવ્યા છે. કેવું મજામાં છો ને? એકદમ મજામાં, ફૂલ તૈયારીઓ સાથે પરીક્ષા આલવાની. ઓહો મૌદા બેન. હા સંગીતા. હા મૌદા પેલી રહી. હા રાધી બેન જોવો પા. કેવું મજામાં છો? તૈયારીઓ કેવી ચાલુ છે? હાય હાય. ઓહો અરે નૈના બેન, 2 મિનિટ. નૈના આમ જોવો ને સિસ્ટર. આ ના જોશો. મૌદા બેન કેવું મજામાં છો? આવ જોયું તમે નહીં? કેવું મજામાં છો ને? હાય કેવું છો? અને આ છે નિરાલી. ખસતો નહીં બરાબર? જમી લીધું? મને મૂકીને એકલું એકલું આવું ન ચાલે હો. આ દિવ્યા છે જે મારી હેરસ્ટાઈલ છે, જે મને રોજ હેરસ્ટાઈલ વાળી આપે છે. એટલે મારા માટે બહુ સરસ વાત છે. अब मैं आपको मुस्कान दीदी से मिलाऊंगी. तो ये है मुस्कान दीदी जो कुछ बोलना चाहेंगे. आज कोई मुख्य दाता नहीं है. दाता नहीं है. सब लोगों को थैंक यू. और
ये शुभ अवसर सबको प्राप्त नहीं होता है कि हमारे संकुल में बच्चों के लिए कोई दाता बने। કેટલી बहुत नसीब वाले होते हैं, बहुत lucky होते हैं। चार उनके पाँच लिए जन। अवसर કેટલી લાવું 4-5 कि एक साथ मिनिमम 700-800 बच्चों की दुआएं लेना किसी सीढ़ी चढ़ना उससे कम नहीं है। इसी तरीके से सपोर्ट कीजिए हमारे पापा को और जितना हो सके बच्चों के भविष्य के बारे में सोचें और आप खाना खाया? खाना के लिए इंसान को सपोर्ट करते रहिए और कुछ नहीं खाना खाया? नहीं खाना नहीं खाया तो खा लो। आप रो रही हो, मुझे अच्छा नहीं लगता। आप क्यों रो रही हो? नहीं रो रही हूँ तो मुझे ऐसा लग रहा है आप रो रहे हो। फिर से मेरी स्माइल ही बता देती है। हाँ, और ये है વૈભવી દીદી। હા, તો બાપુ જમી રહ્યા છે તો લાઈવ પર જ બાપુને સોંપવામાં આવે છે। જય સ્વામિનારાયણ. સો આવજો, થેન્ક યુ સો મચ, બહુ બધાનો ખૂબ ખૂબ આભાર, મળીએ।